લસણ કરવો છે ને મરચા ટમેટા વંદના હોય તો એ રોટલા ને એવું કરી દે તો નાના થઈ મને શૂટિંગ કરી દે મસ્ત થેગો છે કોણે બે ભાગ કરતી જમતી માસું કરી નાખીએ હા એ મોડા આવી ઘડીક વાર તો કંઈક ટાઈમ પાસ કરો એ આપડી દે હા તો નથી જય શ્રી કૃષ્ણ સીતારામ મોટાણે 1 ને 15-20 મિનિટ થયા બપોરા કર્યા યાક રોટલા ને બધું કાંઈ મને રોહડાનું કામ કરે ને પછી બપોરા કર્યા ને એમ ઘડીક વાર પૂરો ખાવું ને થોડા ઘણા છે ખાવાનું બાકી હતી એમ કે વાટ નથી જોવે ને પણ મોડું થઈ જાય હા એ મોડા આવી છે હા એ મોડા કે હવે અમારે ઉરવડા સ્ટાર્ટ કર્યા હતી ખેતરોનું કામ આવી જોરદાર નંદન પૂછે છે નાટક ન વળી એ ઘડીક વાર તો કંઈક ટાઈમ પાસ કરવો ને કે હા હા ચાલો કામ કરું ટાઈમ પાસ હતા ને બપોરનું ન કરાયો ન કરે તો કોઈ આરામ કરી લેવાય કે અમારે વધારે પડતું બપોરે આરામ જ કરતા હોય બધા કે ટીવી જોવાનું હોય પણ ટીવી કાયમી ઝાંસી ઘડી ન ગમે ના તેવા હાટું ટીવી પર ઝાંસી ઘડી ન હાલે મંજુભાઈ પછી કંથાવું ને એવું બધું સપતાવું ને એ સાંભળતા હોય જોતા કે બપોરે કારક હોય ને કારક ન હોય અમે ત્યાં પછી થોડું ઘણું મારું મીડિયાનું કામ હોય કરના થોડીક ફોન જોઈએ હું સાંભળા ભેગી હા ભેગી એ મોટીમાં દીકરી બે સાંભળે કંથા ને સપતાવું જે હોય હા કે ટીવી હાલતી હોય એટલે સાંભળાય જ આરામથી હું એથી લગ્નમાં કોઈ દીવું કંઈ સાંભળ્યું ને કારક કારક સાંભળીએ પણ કાંઈ એટલો ટાઈમ ન જોડે કે સપ્તાહ સાંભળવાના હોય તો મને સાંભળે કે થોડું ઘણું જ્ઞાન લઈએ બરાબર ને એ આપડી દે હા એ જ્ઞાન લઈએ તો ચાલો મેં ઘડી તો આજ ધૂમ તરીકે બહુ જ મને ગરમી થઈ ગઈ છે હા મેં રોટલા કરી લીધા ને તો ના લીધી એવી ગરમી થઈ ગઈ હે આજે પગું થયું ઘડી કામ કરશું અમારું થોડું ઘણું વિડિયાનું નામ તેમ હે ને પછી થોડો ખાય 2:30 વાગ્યા લગા કરે 4 વાગે 3:30 4 તેને કીધું એ આરામ કરે પછી આ બે તો શું પૂરું વગારવાળા બેઠી બેઠી ખાવાનું ચડે છે એટલે ને હાલે પછી તો એવું ન હોય આ એવી છે ખેદારી આને ખીલા પોદરું કરે છે જો બિચારી મોં આગળ બેઠી ને મોં આગળ પોદરું કરે આ એવી રીતના કરે ખેદારી ને આના પાસે આપણી વાલપ કરવા કંઈ કરવા આવીએ ને તો પોતી નથી ઊભી હડપનારી થઈ જાય એમાં કંઈ ખાવા પીવાનું નથી આરામ કરો આરામ થોડીક વાર પછી જડીએ ખાવાનું પછી તાકરી નાખી લીધું હા જો બેઠી દીધી એવી ઊભી નહીં થાય લગભગ 99 થા હે એ ને આપણે હાથ ઘરમાં તો હાથ ઘરવાળા હાથ ને આપણે હાથું ક્લીન કરે ધોયા હોય તો એને કે ઘર હે બી ફોલલ હે ખમા કરવાનું હાલ હે કે મુક દે હાલ ખારા નથી કરવું હા દીકરી મોરા રાખો કે પછી એમાંથી જે આઈટમ બનાવીને બને જાય માંડી પડી હતી ફોલેલ હે ફોલી હતી એ હમણાં કરીને ફેંકી નાખ્યું ને કા હે ને ફોલેલો એ પેલા બગડે ઊંડો પડે છે ને મુંડો પડી જાય થોડી ઘણી પીસી તો પડે ગઈ બાસકામાં એકાદા બાસકામાં પડે આ ખાઈમાં જ પડે ને આમાં અમુક ફાડા હે ને અમુક આખા હે ને એ રીતના પેલા ક્લીન કરે ને પછી હેકે ન કરે હા સવાય ગયા ને ભીજનું કામ કમ્પ્લીટ કર્યું ને આખું લેવા ગયા ભીજડું ત્યાં મને ધ્યાન બી હેકે દીધું ત્યાં પાસે બેઠી ને એટલે બી સીઝી હોય ખાઈને એને ખરા જ રાખીએ કે ગોગલ ત્યાં સેટા મૂકી હા નારાજ છે ને અરબીના પાંદડા લેવા તો લગભગ 2-3 દી થઈ ગયા 3 દી થયા હા મને ટાઈમ નહોતો તો હું કરા પહેલાં તો મારે કટિંગ કરવી પછી બીજું બધું કરવું કારણ કટિંગ મુશ્કેલ લાગે કરવું કે કાર કરતો હોય ને થોડી આ કાઠું બાકી થોડીક વાર ને ઓલો થાય બાકી ઈઝી લાગે ને કારક પાંદડું હોય ને તૂટે જાય બીજો કંઈ વાંધો ન આવે તૂટે જાય ને એટલે આખું પાંદડું બગડે પાંદડા કરી લીધા ને એવું મસાલો બનાવી
થોડી ઘંટક ને ધાણા જીરું વઘારીને મીઠું થોડુંક વધારે નાખીને આમ બે ખાટેથી પાણી વઘારી મોવાર ખાટે પાણી હોય પાત્રા કરી તો લસણ તો ન જોઈએ ને અને બીજા મૂળા ટમેટા લસણ અને ડુંગળી ધાણા આજે મસાલેદાર પતરા બનાવવાના છે મસાલાવાળા આજે આ પાડ્યું કઈ હા ડુંગળીનું હા નકર મનાય હોય હા મરચા ટમેટા હે કે કારક ડુંગળી ખાય કારક ન ખાય તેવા હાટું ને ડુંગળી ને મોંમાં તો અમુકને ન મેળાવે થોડાક ધાણા નાખતા એ જે નાખવી મૂકી શકને મરચાં નાખે ને થોડીક નાખવું બહુ સાસી નથી નાખવી એ તીખા થઈ જાય કે હા ને પાણી નાખવું બનાવી એક રીતે ત્યાં ભજીયા લોટ કરી એવી રીત નથી જાય ભજીયામાં ને જરીક કાસો કરવાનો અને જાડું ભરવાનું મસ્ત થાય એમાં ને મારા નણંદ રોટલા કરીએ ને હું પાંદડાનું કરી નાખ લેપ મારે હે કે હું છે ને બે નણંદ ભૂજાય હે રાયસી આજ નથી પાણી વાળવા નવી શૂટિંગ કરવાનું મત કરે વંદના હોય તો એ કર રોટલાની હું કરી દે તો નણંદ નહીં મને શૂટિંગ કરી દે તો વંદના પાટો દેવા ગામ તેવા હાટું થોડુંક થાય ને થોડુંક રહી જાય બરેવ આવે ને બરેવ કરવા ગામ હા તેમ બધી હાલે ને મારે બેન ને ઓલી હે શૂટિંગ કરવાની પણ એમાં હે ને ગડબડ થઈ જાય કે અમારા રોહડામાં હાલ કંઈ સેટિંગ જ નથી આવતું એમાં શૂટિંગ કરવાનું તેવા હાટું પાર્ક કરાય એનાથી લોકો નથી કરતી એકલા મોટા હા એકલી હોય ને તાર કરે રેડી બને બે હે પણ કામ નહીં ને હા બે હે તો કંઈ કામ કે મારે ને રોહડામાં શૂટિંગ કરવાનું એનાથી કંઈ મેળી જ નથી આવતું તો આવું કંઈક લેફ્ટ કર્યું મસ્ત થઈ ગયું અમે બે પાંદડાને ભેગા કરીએ વેલી હોતી ને તોય અટાણે હાથ વાગે હાથ નહીં હોવા હાડા હાથ હાથ વાગે આરતી થાય જો ગામમાં હા તે આરતી થાય તો મને કંઈ હાથ વાગ્યા હાડા હાથની આરતી થાય હા નાની એનો તારે કેવું કામ છે પડે બે ભાગ કરતી જાઉં તો સ્કીમ કરવાનું બાધા બે કટકા કરી નાખો આને બધું કામ ઈઝી હોય પણ આને પાંદડા હમણાં કરો લંઠલ કાઢવા થોડું ખોખર હોય હા આમ હે ને નાના મોટા પાંદડા હતી પેલા શેક કરવું જોઈએ કે કમ બે એના પાંદડા હમણાં કર્યા તે એને મૂકી ગયા જોયું ને જોયું ને પણ હાલે આમાં પ્રોસેસ આવે પાણી મુકાઈ ગયું ગરમ હા પાણી ટોપ સળાવી દીધો હતી અમે કાંઈ કામ થઈ જાય ને સીધા સ્ટીમ કરવા મૂકવા થાય નગર પછી ખાવા આવે વાટ જોવી પડે વાટ ન જોવી પડે ખાઈ નાખી દે કે હા પાંદડાની સાથે કંઈ પૂછવું હોય અમે ને ડુંગળી ટમેટા નાખી ને થોડુંક વધારે જોવું થાય આ રીતના અમે કઈ વાર નથી બનાવ્યું સિમ્પલ પાત્રામાં બનાવી વધારે પહેલે ટ્રાય કામ થાય કામ મોટો થાય ન થાય કામ મોટો મોટો થાય કામ મસ્ત બને જાય કંઈક થાય કીક થાય તો ખરે કે હા હેજલ લગણમાં ને કઈ રેસીપીમાં મોટો નથી કર્યો થાય તો સાડો મોટો થાય એટલું કંઈ બહુ નથી પણ ખાવામાં હાલે કે હા અમુક ને આ લોટ હા વાસો કરે અરવીના પાંદડા છે ને બહુ ઘૂંપાય ને હા વાસું કરે સાડો કરે અમે મીડિયમ રાખીએ કારણ વાસું થઈ જાય પછી થઈ ગઈ એકાદ બે પાંદડું રહી જાય તેમાં વાસું કરી નાખીએ હા પછી પાછો બધો મસાલો કરે ને પાછો લોટ કરીએ ને એ આ મસાલો કરે ને એ મોટો બને તેમાં પછી એવી રીતના કરી નાખીએ પણ અમારે ને આમ હોય ને તે થોડું ઘણું એકાદ પાંદડામાં ઘટે ને એવી રીતના તો ઘરે જાય આમ ટામ પછી સીધો નાસ્તો આ બે એવું કે ના એક કરે ને તારું ને એક બે ખાવામાં મેં કામ થાય ગયું જે સ્ટીમ કરવાના બાકી છે ત્યાં હે ને આમાં સ્ટીમ કરવા
ભાતિયામાં સ્ટીમ કરી અમે કે ઢોકરિયામાં એટલા હમાય નહીં આમ તો તેવા ભાતિયામાં કરવા પડે તો પેલા આમાં ગોઠવે દા મસ્ત આ છે ને મસાલાવાળા પાત્રા બનાવ્યા મસાલેદાર એને નાળિયામાં મૂકતા ધવાળો થોડોક થયો મેં એના પાણી અમે સ્ટીમ કરવા વહેલું મૂકી દીધું રેડી હવે ઢાંકી દઈએ ઉપર વજન મૂકી દઈએ એટલે સ્ટીમ થઈ જાય 15 મિનિટ જરીક રાખવા દો જરીક વાર રાખવા દો છૂટીશ 10-15 મિનિટ રાખવા જો સાંજે કરી નહીં રાખવું 15 મિનિટ રાખતા તો સોળે જરીક ને સોળે તો કડક ખાવા મજા આવે ને રાખ દઉં ઉપર ખાંડરિયાને પાત્રા है ना स्टीम થેગા ને એવન કટિંગ કરવાનો હતો કે ફૂલ ગરમ આકણી જે ઉતાર્યા ને અટાણે 7:30 વાગે ગયા ને બધે વ્યારા કરવા બેઠા ને જે મારે તડકો મારવાનો બાકી છે ફૂલ ગરમ છે તો કે ધીરે ધીરે કટ કરી નાખો નાન કાતરીથી કટ કરે તો કાતરીથી મેં કોઈ કટ નથી કર્યા તો સરખા કટિંગ ન થાય તે વાટું હાથેથી કટ કરવા જોઈએ ને આજ હું એકલી જ છે કટિંગ કરવા 2-3 જણી હોય ને તો ખાઈ કટ થઈ જાય ને ફૂલ ગરમ અને મસાલો અમે બધો નાખ્યો હતો ને મસ્ત સ્ટીમ થયો થોડીક વધારે ઘડી સ્ટીમ કરે ને તો મસ્ત થાય ને થોડાક કડક થાય ને તો પાત્રા ખાવાની મજા આવે તે માટે અમે થોડાક કડક કર્યા મેં 2-3 પાંદડાના કર્યા એ મસ્ત થાય મોટા થાય નાના ન થાય સ્ટીમરમાંથી હું થોડાક આખા પાછા કરી નાખે ને તો આખી હવા નીકળે જાય ને કે બહુ જ નહીં ગરમ હોય સ્ટીમ હોય નહીં તે વાટું કચેરી કરી નાખા આડાવરાથી ને પાછો પંખો સ્ટાર્ટ ન થાય ને પંખો સ્ટાર્ટ હોય ને તો કંઈ ઘાટ હરે જાય એમાં સૂલો ચાલુ હોય ને એટલે રોકડાને પંખો ચાલુ ન થાય ને કટિંગ કરે ને ટોપડીમાં નાખતી જા પાટલામાં કરે તો પાટલેથી નૂતા હતા કે લહરે સ્ટેન ઉપર એ વાત પછી બા મૂકા ફટાફટ કટિંગ કરી નાખતી થઈ જાય ગરમ હોય થોડીક વાર તો લાગે પણ થઈ જાય ને મેં ને રાયું ને જીરાનો તડકો માર્યો લીમડો લેવાના દેગી અંધારું થાય હું લીમડામાં ને આગે હોય તો અટાણ કંઈ નક્કી ન કહે એક કરતાં 2 થાય તેવા ડુંગા ને આજ સુલે તડકો મારવાનો હોય ગેસનો બાટલો પૂરો થઈ ગયો ને સુલે થાય રોટલા તે લાઇટના સુલે તડકો મારવો જોઈએ પહેલાં થોડાક નાખે ને તે તેલ ન ઉડે ન ખાને ભેગા થયા નાખે ને તો તેલ ઉડે ને આ શિકાર ફરી કે હલાવવું થોડુંક અઘરું લાગે ને ચમચેથી હલાવવામાં નિરાતે હલાવવું જોઈએ ને આખા પાત્રા ખુલે છે એની ઉપરથી થોડુંક મીઠું નાખી દે મને થોડાક મૂરા લાગ્યા હતા તેવા ને મૂરા હોય ને તો ન ભાવે ત્યારે આવી રીતના મિક્સ કરી નાખે તે આરામથી થઈ જાય ને પાત્રા છે ને તૈયાર થઈ ગયા ને ચટણી અમે બનાવી લીધી ને વ્યારો કરવાનો છે ગરમ પાત્રા થઈ ગયા તૈયાર વ્યારો કમ્પ્લીટ થઈ ગયો એવું ઠામણા કરવાના છે એટલા ઉપર પડ્યા એટલા હેઠા છે પાત્રા ખવાઈ ગયા અને હું પેલા વાસળીને પાડીને પીરવતી હોય ને પછી આવે ને રખોડું ભેગું કરી તું પિતરાનું કામ કરી લાગી કે નાખવું જોઈએ એ વાત જોર બેઠો હે ચા આવે ને ઉભે અંદર નો પગથિયાનો ઉભે ભૂખ લાગે ને એટલે ભાગે ગો એને તે કામ કઈ એવું છે ફેવરેટ વસ્તુ ઘરનો ડબલો પૂરો થઈ ગયો હવે ડબલામાં હે આર્યો ઘરનું ડબલું એમાં ને તે થોડો ઘણો એવો ચાલી તો કાલે ડબ્બા આવે કઈ રહેશે તો હું પી રાતે તો મિત્રને ખબર લે પાણી ગરમ થોડું ન ખાઈ ગઈ એ તો ભીમું પીવડાવ હોય તો પાણી ન ખાય ભીમું પાણી પીવડાવવું નહીં આને તો ખબર આવવાનું હોય ને નીકળે જાય હેડે તો નહીં નીકળે તારે કામ